સર, આજકાલ પેશન્ટ ગૂગલ ઉપર સર્ચ કરીને કાં તો ચેટ જીપીટીમાં સર્ચ કરીને પછી યુરોલોજિસ્ટને બતાવવા આવતા હોય છે અને અમુક પેશન્ટ જે ડાયરેક્ટ જ યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરતા હોય છે. તો સર, તમારી શું એડવાઇસ છે કે પહેલાં શું કરવું જોઈએ? મારી એડવાઇસ એવી છે કે તમે ગૂગલ સર્ચ કરીને આવો કે ચેટ જીપીટીમાંથી સર્ચ કરીને આવો અથવા વગર આવો, એ દરેક દર્દીના પર્સનલ ચોઇસ છે. એઝ અ ડૉક્ટર હું ખાલી એટલું કહીશ કે તમે ખાલી ગૂગલ કે ચેટ જીપીટી ઉપર લક્ષણો સર્ચ કરીને ઘરે જાતે ટ્રીટમેન્ટ ના કરાવો. સૌથી અગત્યની વાત એ છે કે તમે ક્વોલિફાઈડ યુરોલોજિસ્ટ પાસે કન્સલ્ટેશન માટે જાઓ. ભલે તમારા જે પણ પ્રશ્નો હોય ગૂગલ દ્વારા કે ચેટ જીપીટી દ્વારા ઘણા બધા દર્દીઓ લખીને પણ લાવે છે. દેટ ઇઝ પરફેક્ટલી ઓલ રાઇટ. તમે જ્યારે કન્સલ્ટેશન માટે જાઓ છો ત્યારે પર્પઝ એ હોવો જોઈએ કે તમારા જે પણ લક્ષણો છે સર એ ક્વોલિફાઈડ યુરોલોજીસ્ટ ચકાસે, એ પ્રમાણે સાચી સારવાર થાય. તમે જો લખીને પણ લાવશો, ક્વેશ્ચનો લખીને પણ લાવશો ચેટ જીપીટી, તો પણ એ ઓકે છે. દેટ ઇઝ પરફેક્ટલી ઓલ રાઇટ. પણ સૌથી અગત્યની વાત એ છે કે તમારે ફિઝિકલ કન્સલ્ટેશન માટે જવું જોઈએ. માત્ર ચેટ જીપીટી દ્વારા ઘરે સારવાર ના કરાવવી જોઈએ.